નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા એડિશનલ સીપી શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની સૂચના મુજબ ડીસીપી શ્રી ઝોન 4 પન્ના મોમાયા સાહેબ શ્રી તથા એસીપી શ્રી જી ડિવિઝન એમપી બોજાણી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ચૌહાણ નાઓની દોરવણી હેઠળ સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ લક્ષ્મણસિંહ તથા સ્ટાફના માણસો સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ લક્ષ્મણસિંહ અને લોકરક્ષક ભમરભાઈ કાળુભાઈ નાઓની સંયુક્ત ખાનગી બાતમીદારને રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે ચાંપાનેર દરવાજા પાસે નર્મદા સ્કૂલની નજીક ફોઈવાડા ખાતે વડના ઝાડ પાસે જાહેર રોડ ઉપર ખુલ્લામાં કેટલાક ઇસમો પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમાડે છે જેવી સદર બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા કુલ 8 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરતી સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। આરોપીમાં શાહરુખ અબ્દુલ, હબીબ ખાન પઠાન, અસલમ કાસમ મિયા શેખ, ફિરોજ ગુલામ जिलानी शेख, शाहबाज हुसैन मियाँ सिद्दी, मेहंदी हुसैन, सिद्दीकभाई शेख, सोबान किबरिया शेख, सतीश रमेशभाई कहार, प्रशांत उर्फे दत्तू रमेशभाई कानड़े।